નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દાને સતત વળગી રહ્યા છે અને વિકાસના મુદ્દાને લઈને જ રાજ્યથી લઈને રાષ્ટ્ર પર રાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. વાત રાષ્ટ્રની એટલા માટે કરી રહ્યા છે કારણ કે ગુજરાતના વિકાસ મોડલને દેશ સમક્ષ રજૂ કરીને અથવા તો એમ કહીએ કે દેશ સમક્ષ વિકાસના મુદ્દાને પડકારીને સત્તા પરિવર્તનના પાસાને સમસૂત્રું પાર ઉતારી દીધું. એટલું જ નહીં, મુદ્દાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોના દિલોમાં પણ છવાઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના 3 જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. ચરોતર હોય કે પછી કચ્છ, સૌરાષ્ટ્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા પૂર્વથી લઈને પશ્ચિમ અને દક્ષિણથી લઈને ઉત્તર સુધીના રાજ્યોની વિકાસ ચોક્કસ કર્યો છે એવું માને છે. ત્યારે અહીં કેટલાક બુદ્ધિજીવીઓના મનમાં અને વિપક્ષના વિચારોમાં એક મુદ્દો એ પણ છવાયેલો છે કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને વિકાસના કાર્યો અને લોકાર્પણ અને ખાતમુહૂર્તની લાવણી કરવાની ફરજ પડી રહી છે? શું પીએમ મોદીએ ગુજરાતની 26 લોકસભા બેઠકોને સાચવવા માટે અત્યારથી તૈયારીઓ તેજ કરી દીધી છે? શું ભાજપને કોંગ્રેસ ટક્કર આપશે અથવા ત્રીજો મોરચો સફળ થશે તેવો ડર લાગી રહ્યો છે? કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓની લાવણી કરી રહ્યા છે? શું લોકાર્પણ કાર્યક્રમો અને વિવિધ પ્રોજેક્ટના આયોજનો 2019નું આગોતરું આયોજન છે? શું નિરાશ લોકોના રાજી કરવાનો આ એક નવો પ્લાન છે? આ સહિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સૌપ્રથમ પ્રધાનમંત્રી રાજકોટ ખાતે 26 કરોડના ખર્ચે બનેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ મ્યુઝિયમમાં 40 રૂમ, 2 મોટા હોલ છે. 40 રૂમો પૈકી 11 મોટા રૂમમાં મહાત્મા ગાંધી કરેલા સત્યાગ્રહની ઝાંખી કરવામાં આવશે. આ સાથે જ મ્યુઝિયમમાં ભારતનું સૌથી મોટું 3D મેપિંગ શો, ખરીદીનું રિસર્ચ, અભ્યાસ અને એક્ઝિબિશનની સુવિધા છે. આ મ્યુઝિયમ સંપૂર્ણપણે એર કન્ડિશન રહેશે. રાજકોટ ખાતે પ્રધાનમંત્રી મોદી આઈ વે પ્રોજેક્ટ ફેઝ 2 પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને રાજકોટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. A6 એસપી સહિત એસઆરપીની ટુકડીઓ બંદોબસ્તમાં રહેશે. રાજકોટ બાદ પ્રધાનમંત્રી આણંદની મુલાકાત લેશે, જ્યાં મોગરની 1120 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી 300 કરોડના ચોકલેટ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. સાથે 450 કરોડના ખર્ચે મિલ્ક પાવડર, ઘી માખણના પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. તો વિદ્યા ડેરીના 20 કરોડના આઈસ્ક્રીમ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરશે. સાથે જ અન્ય વિવિધ પ્લાન્ટોનું પણ ઉદઘાટન કરવામાં આવશે. આણંદથી પ્રધાનમંત્રી મોદી કચ્છની મુલાકાતે પહોંચશે, જ્યાં અંજારના સત્તાપરમાં એક જાહેર સભાને સંબોધશે. ત્યારબાદ મુન્દ્રા સ્થિત GSPL LNG ટર્મિનલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાથે જ અંજાર મુન્દ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે, જેના થકી કચ્છના ઉદ્યોગો અને લોકોને ગેસની સુવિધા મળશે. પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી સાંજે દિલ્હી જવા રવાના થશે. મિત્રો, 2-3 બાબતો ઉપર છણાવટ કરવી છે. આજે મોદી સાહેબ આવતીકાલે આવી રહ્યા છે. આપણે ઘણા વર્ષો સુધી એમને સીએમ તરીકે પણ અહીંયા જોયા છે અને એમની સભાઓ પણ સીએમ તરીકે આપણે જોઈ છે. આવતીકાલે જે આવી રહ્યા છે એમાં આણંદ, કચ્છ અને રાજકોટની મુલાકાત લેવાના છે. આણંદ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. લોકસભાની 26 બેઠકો છે આપણે રાજ્યની. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ આ બધામાં ચૂંટણીઓ આવી રહી છે. વિધાનસભાની આપણી પૂરી થઈ ગઈ. વર્ષો બાદ પણ ભાજપે કબજો જમાવી રાખ્યો અને કોંગ્રેસ કાંઠે આવીને ડચકા ભરી રહ્યું. એવી રીતે 80 કોંગ્રેસ પહોંચી, 99 ભાજપ પહોંચી. 100 ભાજપ પણ ક્રોસ ના કર્યું. હવે આવી રહ્યું છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, જ્યાં રાજસ્થાનની મોટાભાગની 25માંથી 25 બેઠક 2014માં, કારણ કે 2014માં સાહેબ મોદી સાહેબનો એવો વાવડો હતો કે મોદી સાહેબના નામે બધા પથરા ધરી ગયા.
પથરા એટલા માટે કરીશ કે જેમ રામના નામે રામાયણ કાળમાં જે પથરા મૂકવામાં આવતા હતા, કારણ કે મોદી સાહેબે ત્યારે અચ્છે દિનના વાદાઓ પણ ઘણા કર્યા હતા. અચ્છે દિન માટે એમણે ઘણી બધી કલ્પનાઓ પણ કરી હતી કે આવું આવું કરીશું, આવું આવું કરીશું. અને પેટ્રોલ ડીઝલ હોય, મનમોહનસિંહજીને સરકારને આડે હાથ લેતા હતા, વિપક્ષમાં હતા. અહીંથી એમનો અવાજ ગૂંજતું હતું. દિલ્હીમાં બેઠા એમના ઘણા ભાજપના નેતાઓ એટલા નહોતા બોલી શકતા, પણ એ અહીંયાથી બોલતા હતા. એ પછી ડોલર માટે હોય, પેટ્રોલ ડીઝલ માટે હોય, ખેડૂતોના ભાવ માટે હોય. 1400 રૂપિયાની આસપાસ ભાવ ત્યારે કપાસના મળતા હતા, ત્યારે પણ એમ કહેતા હતા કે 2000 મળવા જોઈએ. પણ સત્તામાં આવ્યા બાદ કેટલીક વસ્તુ એમનાથી નથી થઈ શકી. એ યા તો એમની પાસે અધિકારીઓની સારી ટીમ અથવા જે પણ કારણ હોય, તો ઘણી પ્રેક્ટિકલ બાબતમાં ન પણ થઈ શકે. અત્યારે હું ઘણી બધી વાતો કરતો પણ એ વાતો ન પણ થઈ શકે, એવું બની શકે. એટલા માટે હવે ગુજરાતમાં 26 બેઠક કમળ 26 કમળ ગયા છે દિલ્હી, મોદી સાહેબને મળ્યા છે. હવે 26 કમળ જો ટકાવી રાખવા તો શું કરવું જોઈએ, એ માટેની શું મથામણ છે? અને જો એ માટેની મથામણ હોય તો સભાઓથી થશે હવે. અને જો સભાઓથી થશે તો હવે બીજા શું શું વચનો આવશે? કારણ કે ત્યારે તો એવો એક માહોલ પણ બન્યો હતો કે ભાઈ એક માથાની સાથે 10 માથા લાવીશું, એવો એક પ્રકારનો માહોલ બન્યો હતો. અને મોદી સાહેબના ઉપર તમામને વિશ્વાસ હતો. ઘણા બધા કામ કર્યા પણ છે, એવું નથી કે નથી જ કર્યા, ઘણા બધા કામો કર્યા પણ છે. પણ ખેડૂતો આજે પણ રડે છે. હવે 99 બેઠક આવીને મોટા ભાગે શહેરની બેઠક છે, વિધાનસભાની વાત કરું તો એ ભાજપના પક્ષમાં ગઈ છે. પણ આમાં શહેર એટલા માટે ઉપયોગી નહીં થાય, કારણ કે અમદાવાદ હોય તો અમદાવાદ 2 જ બેઠક છે. શું કરશો? જવું જ પડશે અમરેલીમાં, જવું જ પડશે તમારે જુનાગઢમાં, જવું જ પડશે કચ્છમાં, જવું જ પડશે આણંદમાં, જ્યાં ખેડૂતોનો દબદબો છે. ને ખેડૂતો છે એ ભાવને કેટલીક બધી બાબતો છે જેનાથી નારાજ પણ છે થોડા ઘણા, વેપારીઓ થોડા ઘણા. એટલે આ તમામ શું લોકસભાની તૈયારી છે? ખરેખર મોદી સાહેબ આપણા ગુજરાતનો વિકાસ ઈચ્છી રહ્યા છે ને એટલા માટે આ બધી યોજનાઓનું લોકાર્પણ કરી રહ્યા છે. હકીકત ઘટના શું છે, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે 3 મહાનુભાવો અત્યારે જોડાયા છે. જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસના નેતા છે. રજનીકાંતભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે અને રણવીરભાઈ દેસાઈ પણ રાજકીય વિશ્લેષક છે આપણી સાથે. મને લાગે છે ચોથા મહાનુભાવ હજી દેખાતા નથી ભાજપના, પણ થોડી જ ક્ષણોમાં એ પણ આપણી સાથે પ્રગટ થશે. એ કારણ કે ટ્રાફિક હોય છે અત્યારે બધે, એટલે એ થોડી જ ક્ષણોમાં આપણી સાથે અત્યારે 3 ફ્રેમ દેખાય છે, એમ ચોથી ફ્રેમ પણ હમણાં દેખાશે. કારણ કે સ્વાભાવિક છે કે મોદી સાહેબ આવતા હોય તો એ કામમાં વ્યસ્ત હોય અને આપણે ડિબેટ કરતા હોઈએ તો એ એમનો પક્ષ પણ રાખે, એટલે હમણાં એ આવશે. તો શરૂઆત આપણે જયરાજભાઈથી કરી દઈએ. જયરાજભાઈ, આમ તો બોલીને થાક્યા, પાણી બીણી ગુટલો પી લેજો. આપણે જયરાજભાઈ બધી ચેનલો માત્ર વન મેન શો છે એમ કોંગ્રેસના, અને ભાઈ આમ કાગળ બાગળ હોય કે ન હોય પણ એ ખેંચી લે કલા. જયરાજભાઈ, મોદી સાહેબ આવી રહ્યા છે, દાવા એવા છે, ખૂબ લોકાર્પણ કરવાના છે. આમાં મેં હમણાં વાંચ્યું ચોકલેટનો પ્લાન્ટ આમ તો નાખવાનો છે. મારા ખેડૂત ભાઈઓ માટે જે દૂધ જે વેચે છે માલધારીઓ, એમના છે ને એ હજી ભાવોના ઘટાડતા જાય છે. અમૂલના બધા ઘટાડ્યા છે. અને આ ચોકલેટ પ્લાન્ટ હવે કેટલું ઉપયોગી થઈ શકે મને ખબર નથી, પણ એ ચોકલેટ પ્લાન્ટનો પણ ઉદઘાટન છે. 300 કરોડનો આ ચોકલેટ પ્લાન છે, 1120 કરોડના બીજા પ્લાનો છે. અને મુન્દ્રામાં છે ને રાજકોટમાં છે. તો આ આવી રહ્યા છે. શું લોકસભાની તૈયારી છે? શું ફરીથી મોદી સાહેબનો વેવ એ હતો એવો ને એવો જામશે કે શું થશે? ઈસુદાનભાઈ, હમણાં જે આપ વાત કરી રહ્યા હતા એમાં આખો ચિતાર આપે જનરલ આપ્યો છે કે દેશનો અને રાજ્યોનો સિનારીઓ શું છે. હવે એક વાત બહુ સ્પષ્ટ સમજવાની કે 2014ની લોકસભાની ચૂંટણી હતી એ વખતે 100% લોકોને એવું હતું કે કોંગ્રેસે તો ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને સ્વાભાવિક છે કે લોકોની એક માનસિકતા પણ હોય, માણસ જન્મે છે ને માણસનો સ્વભાવ હોય છે કે હજુ પણ સારું થાય એની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. એટલે એક અખતરો આ પણ કરીએ અને જે રીતે સ્વપ્ન દેખાડવામાં આવ્યા હતા, ખાસ કરીને જે વચનો આપ્યા છે એ વચનોની પણ વાત કરશું, આજે સમય છે આપણી પાસે. પણ જે 2014માં મોદી મેજિક હતો, આજે મોદી મજાક બની ગયા છે. જે મેજિક હતો એ આજે મજાકની અંદર પરિવર્તિત થઈ ગયો છે. સમજો, સૌથી મહત્વની બાબત એ છે કે જનતાના ખૂબ મોહ હતો. 26 બેઠક આપી, ઘણા રાજ્યોમાં મોટાભાગની બેઠકો આવી. એના પછી જે સ્થિતિ થઈ છે, તો પહેલા ગુજરાતની તમે વાત કરો તો ગુજરાતમાં 14માં ચૂંટણી થઈ, એના પછી પહેલી ચૂંટણી 15માં આવી,
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 33 જિલ્લા પંચાયતો છે, એ 33માંથી 23 જિલ્લા પંચાયત આઉટરાઇટ કોંગ્રેસની જંગી બહુમતીથી ચૂંટાણી. 7માં 1-2 સીટો ખૂટી એટલે 7 જિલ્લા પંચાયત ભાજપ પાસે ગઈ. પછી એમને ખરીદી કરીને તોડફોડ કરીને 2-4 લઈ ગયા, એ અગત્યની વાત નથી, પણ જનાદેશ નહોતો. જનાદેશ તો 33માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસનો હતો. 249 તાલુકા પંચાયતો છે, એમાંથી ચૂંટણી હતી 233 તાલુકા પંચાયતની, એમાંથી 171 તાલુકા પંચાયત કોંગ્રેસ જીતી હતી. સમજો, એટલે 82% કરતાં પણ વધુ મતો ગામડાના લોકોએ કોંગ્રેસને આપ્યા છે. આ વાત કરું છું તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત. પછી ચૂંટણી આવી 2017માં, તો જે 151ની વાતો કરતા હતા, 151ના બળગા ફૂંકતા હતા, એ 2 આંકડા એમાં સીમિત થઈ ગયા, 3 આંકડા સુધી પણ પહોંચી નહીં શક્યા. તમે બોલ્યા જ છો હમણાં, 77 બેઠક કોંગ્રેસની આવી, જે 42 હતી એની ડબલ થઈ ગઈ ઓલરેડી. અને એમની 151ની બધી વાતો કરતા હતા મોટી મોટી, 99 એ અટકી ગયા. હવે વાત એ છે કે ક્રમશઃ એનો ગ્રાફ ગુજરાતમાં તો ડાઉન થઈ જ રહ્યો છે. મુદ્દો એ છે કે તમે આ જ્યારે મોદી સાહેબ જીત્યા ને ત્યારે એમના ભક્તો અને ભાજપવાળા પહેલા દિવસે એવી વાતો કરતા હતા કે હવે એમ કે 20 વર્ષ સુધી નરેન્દ્ર મોદી શાસન કરવાનો છે, અને જ્યાં સુધી ચાંદ અને તારો તપે ત્યાં સુધી મોદીનું શાસન રહેશે. આવા ઉત્સાહી લોકો આવી વાતો કરતા હતા. એક જ વર્ષ પછી ધીમે 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 મોહભંગ થવા માંડ્યો. એ મોહભંગ પછી 2015માં એમ કહેવા માંડ્યા કે 15 વર્ષ તો શાસન કરશે. પછી 16માં કહેવા માંડ્યા કે 10 વર્ષ તો પાકા જ. પછી 17ની ચૂંટણીમાં અહીંયા હારતા હારતા બચી ગયા. 7 જિલ્લા તો ભાજપ મુક્ત થઈ ગયા. 7 જિલ્લામાં એક પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાયો નથી, અને ગુજરાત મુક્ત થતા થતા બચી ગયા. જે તમે પણ બોલ્યા કે થોડું ટૂંકું પડ્યું, એટલે ગુજરાત મુક્ત થતા થતા પણ બચી ગયા છે. એટલે હવે એવું કહેવા મળ્યા છે, હવે ભક્તો અને ભાજપના આગેવાનો એવું બોલતા થઈ ગયા કે તમારે મોદી જોઈએ છે કે માયાવતી. એટલે તમે એમનું સ્ટેન્ડ જુઓ. એમની પાસે એવો એક પણ મુદ્દો મને બતાવો કે બધા વાયદાઓ સિવાયનો કોઈ મુદ્દો ખરો? ખેડૂતની આવક તો કે 2022માં બમણી થશે, તમને સ્વાસ્થ્ય બીમા યોજનાનો લાભ તો તમને 2032માં મળશે, સ્માર્ટ સિટીઓ તો 2032માં થશે. એટલે ભાઈ તમે 22 વર્ષથી ગુજરાતમાં શાસન કરો છો, તમે તો 12 વર્ષ મુખ્યમંત્રી રહ્યા છો, અને અત્યારે 4.5 વર્ષ તો થવા આવ્યા લોકસભામાં દિલ્હીમાં. તો હવે તમે શું ઉકાળ્યું? તમારી પાસે જનતા પાસે જવાનો કોઈ આધાર ખરો? તમે વાયદો કર્યો તો પહેલા તો લોકો સાવ જૂઠાણા કે 15 લાખ દરેકના ખાતામાં આવશે. કેમ આવશે? કે કાળું નાણું લઈને આવીશું. અને ભાજપવાળા ભાષણોમાં જાહેર સભામાં એવું બોલતા હતા, જે યાદી એમ કે આના જોડે 1.5 લાખ કરોડ છે, આનું કાળું નાણું સોનિયા ગાંધીનું આટલું છે, રાહુલ ગાંધીનું આટલું છે, રોબર્ટ વાડ્રાના 1 લાખ કરોડ છે. ભાઈ લઈ આવો ને ભાઈ, પૂરી દો ને જેલમાં. CBI તમારી પાસે છે, ઈડી તમારી પાસે છે, બીજી બધી એજન્સીઓ તમારી પાસે છે, રાજ્યની પોલીસ તમારી પાસે છે, તો પૂરી દો. એટલે તમે પાનના ગલ્લે જે એડ્રેસ અને પાનના ગલ્લે સરનામા આપતા હતા દાઉદના કાળા નાણાના, તો લઈ આવો ને ભાઈ. તમે શું ઉકાળ્યું? એટલે ગપ્પા મારતા હતા, એ ખુલ્લા પડ્યા. એમને જે વાતો, એક જ મિનિટ મારી વાત પૂરી કરીશ સાહેબ, એમને જે વાતો કરતા હતા, એમને જે ખાસ કરીને જનતાની લાગણીઓ સાથે છેડછાડ કરી. રામ મંદિરની વાત તો જવા દો, બહુ જૂની થઈ ગઈ, ક્યારેય કરી શકવાના નથી, જનતાને છેતરી ગયા. પણ જે મોટી મોટી વાતો કરી હતી કે પાકિસ્તાનની અંદર 24 કલાકની અંદર જઈને તિરંગો ફરકાઈ દેવાના છે મોદી સાહેબને, ચાઇના તો મોદી સાહેબને પગે પડી જવાનું છે, મોદી સાહેબ આવશે એટલે દાઉદને તો 24 કલાકમાં પકડી લાવવાના છે, આ બધી વાતો કરતા હતા. આજે સરનામું નથી એમનું. એકની માથે 10 માથા લાવી દઈશું, આવી વાતો કરતા હતા. રોજ સૈનિકોની લાશો આવે છે ભાઈ. તિરંગો આજે ફરકાવાય છે ઓછો, ઓઢાડાય છે વધારે. તિરંગો ઓઢાડાય છે વધારે, આપણી સાથે ફરકાવાતો નથી. આપણી સાથે આ બધા વાયદાઓ લોકો વચ્ચે હવે જવું કાઠું પડવાનું છે. ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ પણ રાજકોટથી જોડાઈ ગયા છે. રાજુભાઈ, જયરાજભાઈએ અત્યારે ઘણા બધા મુદ્દાઓ છે એ ઉકેર્યા. આવતીકાલે PM મોદી સાહેબ આવ્યા છે. મારો સવાલ તમને પણ એ જ છે કે ચૂંટણીને અનુલક્ષીને આવે છે, કારણ કે 26 કમળ છે. 26 કમળમાં કેટલાક જે આ વિધાનસભાની ચૂંટણીમાં આપણે થોડો ઘણો પરચો જોઈ લીધો છે, કદાચ ગામડાઓમાં થોડું રૂખ છે, બદલાયો છે, અને આણંદ છે, કચ્છ છે, રાજકોટ છે, આ બધું બચાવવું પણ જરૂરી છે. તો આ
આ વિકાસલક્ષી યોજનાઓ છે એ ચૂંટણીમાં પણ ફાયદો કરી શકશે ખરી? પેલી એક વાત આપને કરું કે મારા મિત્રો જયરાજભાઈ કોંગ્રેસ તરફથી હમણાં જે વાતો કરતા હતા એ એમની હતાશા અને નિરાશા દેખાડે છે. બે બુનિયાદ વાહિયાત આક્ષેપો, જે ધડ માથા વગરના આક્ષેપો. આજે દેશના વડાપ્રધાનની સામે કઈ ગરિમાયુક્ત વાત હોય અને લાગે છે કે કોંગ્રેસ ભયંકર રીતે હતાશ થઈ ગઈ છે, નિરાશ થઈ ગઈ છે. કોંગ્રેસને ખબર છે કે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કદાચ 2 આંકડાનો ફિગર પણ મેળવે તો સારી વાત છે. કોંગ્રેસના લોકો આજે વાસ્તવિકતા એ છે કે ધરાતલ પર ભારતમાં કોંગ્રેસ નામશેષ થતી જાય છે. જે આજે મને આનંદ થાય છે કહેતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે કોંગ્રેસે 1947 થી દેશ ઉપર રાજ કર્યું, જે કોંગ્રેસે 1960 થી ગુજરાત ઉપર રાજ કર્યું, વધુમાં વધુ રાજ કર્યું, એ કોંગ્રેસે કોઈ દી ગાંધીજીના નામે મ્યુઝિયમ નથી બનાવ્યું. આજે કીર્તિ મંદિર હતું એ જ પ્રકારનું હતું. આજે સાબરમતી આશ્રમ, આજે હું તો માનું છું કે ભારતીય જનતા પક્ષની સરકારે એક પ્રશંસનીય કાર્ય કર્યું છે કે જ્યાં મહાત્મા ગાંધી ભણ્યા હતા, જેમનું પ્રારંભિક શિક્ષા રાજકોટમાં આપવામાં આવી હતી અને વીરાવાડા સામેનો સત્યાગ્રહ પણ રાજકોટમાં જ હતો. એવા રાજકોટમાં આજે જયારે હું માનું છું વૈશ્વિક કક્ષાનું મ્યુઝિયમ આજે મહાત્મા ગાંધીના નામે બનતું હોય ત્યારે કોંગ્રેસના લોકોએ રાજનીતિ ન કરવી જોઈએ. આજે નરેન્દ્રભાઈ આવે છે એ કોઈ રાજકીય ચૂંટણી પ્રચાર માટે નથી આવતા. અરે નરેન્દ્રભાઈમાં તાકાત છે કે એકલે હાથે 282 સીટો અમે મેળવી હતી. આજ કોંગ્રેસ હતી, આજ એના સાથી પક્ષો હતા. કોંગ્રેસના નામશેષ કરવાનું આજે આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહની જોડીએ જે રીતે બીડું ઝેડપ્યું છે, કોંગ્રેસના લોકો ભયંકર હતાશ થઈ ગયા છે, ભયંકર નિરાશ થઈ ગયા છે. અને જે રીતે ભારતીય જનતા પક્ષનું સંગઠન પૂરી તાકાતની સાથે મેદાનમાં આવ્યું છે, જે રીતે ભારતીય જનતા પક્ષની કેન્દ્ર સરકારે જે કામો કર્યા છે, સાહેબ, જે કોંગ્રેસે દેશને શોષણ જ કર્યું છે, ભ્રષ્ટાચાર કરવા સિવાય કાંઈ નથી કર્યું. જયરાજભાઈ આજે આ બધી વાતો કરે છે, પણ મને એ સમજાવો કે જો કોંગ્રેસે સારા કામો કર્યા હોત તો ભાઈ અમે શાસનમાં જ ના આવત. આ તો તમે કાંઈ નથી કર્યું, તમે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે, પ્રજાને અવિષ્કૃત રાખી છે. તમારી આજે ભારતની સાથે દક્ષિણ કોરિયા જુઓ, ભારતની સાથે જાપાન જુઓ, કેટલા દેશો આઝાદ થયા ને ક્યાં પહોંચ્યા, ભારત ત્યાંનું ત્યાં જ રહી ગયું. આજે ભારતમાં આજે જે કઈ સમસ્યાઓ છે એના મૂળમાં તો કોંગ્રેસ છે. આજે હમણાં જયરાજભાઈ વાત કરતા હતા કે આપણા સૈનિકો મરે છે. અરે ભાઈ, આપણા સૈનિકો મરે છે તો તમારા રાજમાં તમને કઈ પીડા ન થઈ? તો એક પણ ઉપાય કર્યા? સૌથી વધુ કેન્દ્રમાં રાજ તમે કર્યું છે, 58 વર્ષ સુધી રાજ તમે કર્યું છે, તમે શું પગલા લીધા? આજે કાશ્મીરની સમસ્યા જવાહરલાલ નહેરુએ આજે સડકની સમસ્યા ભારતને ભેટ આપી છે પોતાના વ્યક્તિગત ગમાને ખાતર. તમે કયા મોડા આવી બધી વાતો કરી શકો છો? તમને જરિયાએ શરમ સંકોચ છે? તમે દેશની પ્રજાને કયા મોડે આ બધી વાતો કરી શકો? આજે નરેન્દ્રભાઈ મોદીની સામે તમે કયા પ્રકારના આક્ષેપો કરી શકો છો? મને તો આમાં ખરેખર પીડા થાય છે કે કોંગ્રેસના લોકો પાસે કહેવાના મુદ્દાઓ પણ નથી, ફક્ત ને ફક્ત જૂની ચવાઈ ગયેલી કેસેટો વાપરે છે. આજે નરેન્દ્રભાઈ સામે તમે લ્યાવો મુદ્દા, અમે સ્વીકારીએ. આજે અમે કીધું કે 2022માં ભારતના દરેક પ્રજાજન પાસે મકાન હશે, પોતાનો આવાસ હશે, રોટી કપડા ઓર મકાન. તો આજે અમે એ જે વાયદો અમે આપ્યો છે એ વાયદો પરિપૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ. આજે આજે સૌથી મોટો આનંદનો વાત એ છે કે નરેન્દ્રભાઈને ચેમ્પિયન ઓફ ધ અર્ધન આજે એક બિરુદ મેળવ્યું છે ફ્રાન્સના મેક્રોનની સાથે. આજે દેશે ગૌરવ લેવાની વાત છે કે ભારતનો વડાપ્રધાન વિશ્વમાં આજે ભારતનું નામ રોશન કરે છે. પેલા ભારતના વડાપ્રધાન જતા હતા મનમોહનસિંહ, દબાયેલા રહેતા હતા, ખૂણો પાડતા હોય ને એવી રીતે એમની પરિસ્થિતિ હતી. આજે ભારતનો વડાપ્રધાન સિંહની જેમ વિશ્વના રાષ્ટ્રોના અધ્યક્ષોની વચ્ચે કુખારીને ભારતની વાત કે છે. ભારતને આજે મહાસત્તા બનાવવા તરફ જઈ રહ્યા છે. આ ભારતને ગૌરવભેર સ્થાન નરેન્દ્રભાઈ મોદી આપ્યું છે, મનમોહનસિંહ કે સોનિયા ગાંધીએ નથી આપ્યું. જયરાજભાઈ, તમે લોકો નરેન્દ્રભાઈનો આભાર ના માનો, અભિનંદન ના આપો, પરંતુ ટીકા કરવામાં કઈક વ્યાજબીપણું તો રાખો. બરોબર છે. મને લાગે છે કે ન્યાયોચિત ટીકાઓ પણ ન્યાયોચિત હોવી જોઈએ. બેફામ આક્ષેપબાજીનો કોઈ મતલબ નથી. બીજા બે મહાનુભાવોને પણ લઈ લો એટલે આક્ષેપબાજીનો કોઈ મતલબ નથી. મારા કોંગ્રેસના મિત્રોને મારે કેવું છે યથાર્થ થાય. રજનીકાંતભાઈ, આ જે ઉદઘાટનો આ તે શું એવું લાગે છે કે હવે ધીરે ધીરે લોકસભાના જે ચૂંટણીના ભડકારા છે, કારણ કે 26 કમળ છે, એ 26 કમળ અહીંથી લાવવા હોય પાછા, તો કારણ કે ત્યારે મનમોહનસિંહ અથવા UPA 2 સરકાર સામે એટલો બધો વિરોધ હતો અને એટલી બધી બાબતો હતી કે ખેડૂતોને ભાવ જોતા હતા, એકના સિરે 10 માથા. અને આપણે થોડા ઇમોશનલ છીએ કે ભાઈ પાકિસ્તાનનો વાત આવે એટલે આપણે હંમેશા ઉત્સાહિત થઈ જઈએ કે આપણે તો પાકિસ્તાન, આમ તો ખરેખર પાકિસ્તાન આપણા વિરુદ્ધ ત્યાં ઓકે તો સત્તા આવે ને આપણે અહીંયા પાકિસ્તાન વિરુદ્ધ આવીએ
તો સત્તા આવે. આ પ્રજાની મેન્ટાલિટી છે. સામે પક્ષે ઘણા બધા એવા પણ મુદ્દા કે જેના કારણે મોદી સાહેબને એક લહેર એવી ચાલી 282 સુધી. તો હવે ગુજરાતમાં આવતીકાલે આવી રહ્યા છે. શું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ કહી શકાય કે કોઈ હજી તો આ ફોર્મલ છે? આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જે ગુજરાતનો પ્રવાસ શરૂ થાય છે એ પ્રવાસ મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. એમના પક્ષ માટે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્વનો છે. હું તો મારું રાજકીય વિશ્લેષણ એવું છે કે ચૂંટણી પ્રવાસની ચૂંટણીની એ શરૂઆત કરી રહ્યા છે. કારણ કે 3 સ્થળ જે એમણે પસંદ કર્યા છે, આણંદ જિલ્લો, કચ્છ અને રાજકોટ, એ 3 જિલ્લામાં આવનારી જે લોકસભાની બેઠકની ચૂંટણી છે એ 3 બેઠકો પણ એમને માટે ખૂબ મહત્વની છે. ગઈ વખતે જે એમને 26 બેઠકો મળી હતી એ આપે કહ્યું તેમ એક પ્રવાહ એવો હતો અને લોકોમાં પણ એક જુસ્સો હતો કે ગુજરાતમાંથી વડાપ્રધાન બને. અગાઉ મોરારજીભાઈ દેસાઈ ગુજરાતના વડાપ્રધાન બન્યા હતા અને નરેન્દ્રભાઈ પણ ગુજરાતમાંથી વડાપ્રધાન બને અને સમગ્ર દેશમાં જે વાતાવરણ ઊભું થયું એ શક્યતા પણ હતી અને એ શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોએ 26 બેઠક આપી. પણ 2014 અને 2019માં બહુ મોટો તફાવત હું જોઈ રહ્યો છું. 2014 પછી જે કંઈ બનાવો ગુજરાતમાં બન્યા અને દેશમાં જે કંઈ બનાવો બન્યા એ બંને બનાવો જોતા આપણે સ્પષ્ટ રીતે એમ જોઈ શકીએ છીએ, મારું તટસ્થ રાજકીય વિશ્લેષણ છે કે 2014માં જે સફળતા એનડીએને મળી હતી, ભાજપને મળી હતી, એ શક્યતા હું જોતો નથી. કોંગ્રેસ અને ભાજપ એ બંને 3 આંકડા સુધી જઈ શકશે. કોંગ્રેસ 100 બેઠકથી વધુ ન મેળવી શકે તે મારી અત્યારે એવું ગણત છે કે જે 7 રાજ્યોમાં સૌથી વધારે બેઠકો ભાજપને મળી હતી એ 7 રાજ્યોમાં ભાજપની બેઠકો ઘટે અને 35થી 40% બેઠકો ઘટવાની શક્યતા હું જોઈ રહ્યો છું. એ પ્રમાણે ગુજરાતમાં પણ જે એની 26 બેઠક છે એમાં લગભગ 40% બેઠકો ઘટશે. કારણ કે જિલ્લા પંચાયતના પરિણામો આપણે જોયા, વિધાનસભાના પરિણામો જોયા, એ પરિણામો પણ સ્પષ્ટ એમ બતાવે છે કે અગાઉ જેવી ભાજપની સત્તા શક્તિ ગુજરાતમાં રહી નથી. જે કંઈ બનાવો બન્યા છે, હજુ પણ જે કંઈ બની રહ્યા છે અને આવનારા દિવસોમાં બનશે એ ભાજપને માટે નુકસાનકારક છે. હા, ભાજપ એમાંથી ઘણે અંશે લાભ મેળવી શકે એમ છે. આ ઉદ્ઘાટન કાર્યક્રમ બનાવે, વડાપ્રધાન છે એમને કરવા જોઈએ, એનાથી વિકાસ પણ થાય, આવનારા સમયમાં શું કરવા માંગે છે એનો પણ ખ્યાલ આવે. પણ એની સાથે સાથે ગુજરાતના જે પ્રશ્નો છે, લોકોના જે બેરોજગારીના પ્રશ્નો છે, જે કંઈ હાઈકોર્ટ વગેરેમાં જે ચુકાદાઓ આવેલા છે અને એનાથી જેમને પણ અન્યાય થયેલો છે એ અન્યાયોની સામે સુપ્રીમ કોર્ટમાં સરકારે ન જવું જોઈએ અને સરકારે એ પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. ફિક્સ પગાર ધોરણથી માંડીને અધ્યાપકોના પ્રશ્નો, શિક્ષણ જગતના પ્રશ્નો, આના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવી દો. હાઈકોર્ટની સામે સુપ્રીમમાં ન જાઓ. અને જેમને અન્યાય થયો છે, આજે તમે જુઓ કે હાઈકોર્ટમાં ગુજરાત સરકાર મોટાભાગના પ્રશ્નોમાં જે રજૂઆતો તેમાં હારી ગઈ છે. જેમને અન્યાય થયો છે એ લોકો ગયા છે. તો આવા નાના નાના પ્રશ્નો ઉકેલવાથી, આંગણવાડી બહેનોના પ્રશ્નો, અન્ય પ્રશ્નો ઉકેલવાથી જે એક વાતાવરણ ઊભું થશે એનાથી ખરેખર ભારતીય જનતા પાર્ટીને લાભ થશે. અત્યારે મારું એક રાજકીય વિશ્લેષણ એવું છે, જે પરિસ્થિતિ છે એ ભાજપને માટે ગુજરાતમાં 26નો કોઈ શક્યતા નથી. ભાજપ અત્યારે એવું માને છે કે 20થી 22 બેઠક એને મળશે, પણ હું 20થી 22 બેઠક પણ જોતો નથી. એને ભાજપને 13થી 14 બેઠકની હું શક્યતા અત્યારે જોઈ રહ્યો છું. એમાં જો એને સુધારો કરવો હોય તો ઘણા પ્રશ્નો ઉકેલવાની જરૂર છે. એનું સંગઠન અગાઉ જે હતું એટલું મજબૂત રહી નથી, એને મજબૂત કરવાની જરૂર છે. રણવીરભાઈ, જ્યારે હમણાં રજનીકાંતભાઈએ કીધું કે ભાઈ ગુજરાતના એક વ્યક્તિ પ્રધાનમંત્રી બને છે અને એ માહોલમાં 26 બેઠક આપી, તો ફરીથી પણ પ્રધાનમંત્રી તો જ બનવાના છે. તો એક માહોલ એ રહેશે એવું લાગી રહ્યું છે. હવે આજે પણ એ જ પ્રચાર થઈ રહ્યો છે કે દેશને ગુજરાતી વડાપ્રધાનની જરૂર છે કે કેમ. એટલે મૂળ હવે પ્રાંત ઉપરનું જે રાજ્ય, કેમ કે ગુજરાતની અંદર જે અસર ઊભી થાય, અને આજે રજનીકાંતભાઈએ કીધું કે ભાઈ આટલા સીટો આટલી આવશે, પણ હું એમ કહું છું કે કશું નથી. એટલે 22 સીટો એ બીજેપીના ફાળે જશે અને 4 થી 6 જેટલી સીટો કોંગ્રેસને. એટલે કોંગ્રેસને એવું થશે કે ભાઈ કશું નહોતું તો 4 તો મળી. હવે મૂળ વસ્તુ એ છે કે પ્રચાર કઈ રીતનો થશે,
કેમ કે પ્રચારથી પ્રજા કઈ રીતે ભોળવાય એ પ્રચારકોનું કામ છે. કઈ રીતના એ નોન ઇશ્યુને ઇશ્યુ બનાવવો, જે મુદ્દો નથી એને મુદ્દાઓ બનાવવા. પછી જે પ્લાનિંગ, એમાં બૂથ વર્કરોનું પ્લાનિંગ છે, પેજ વર્કરોનું પ્લાનિંગ છે બીજેપીનું, એ વસ્તુ અલગ છે. પણ સામે પ્રજાનો અત્યારે વિરોધ વંટોળ જે જઈ રહ્યો છે એનું પણ આ લોકો પ્લાનિંગ લગાવતા હોય છે કે એમાં કઈ રીતે પ્રચાર કરવો. કેમ કે પ્રજા હાલમાં જે પ્રશ્નો ફિક્સ પગારની વાત છે, એની સાથે 11 માસની કરાર આધારિત નોકરીઓ છે, એ લોકોની પણ સ્થિતિ અત્યારે ખરાબ છે. એ આંદોલનો ચાલુ થઈ ગયા છે. અને એની સાથે બીજું એ કે મૂળ હાલની તારીખમાં તાજેતરમાં જે હેલ્થ ખાતામાં જે લોકો છે એમાં પૂરતા આજે ડોક્ટરો નથી. એટલે આરોગ્ય બાબતના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે. પણ એ તો સિવિક નગરપાલિકાઓમાં આવે. મને લાગે છે સાંસદની ચૂંટણીમાં આ બધા મુદ્દાઓ જનતા નથી જોતી. ના, આમાં એવું છે ઈશુદાનભાઈ કે આ તો લોકો વર્ષોથી છે. વિકાસની સાથે સુવિધા પણ જુએ છે. નહીં, એટલે ફિક્સ પગાર વાળું હશે. ફિક્સ પગાર વાળું તો મોદી સાહેબ હતા ત્યારથી બધું આખી વ્યવસ્થા કરી હતી, તોય મોદી સાહેબની ભાજપની સરકાર પણ અહીંયા એ આવી, સાથે ત્યાં આવી. મોદી સાહેબે ડિજિટલ ઇન્ડિયાની વાત કરી. હવે ડિજિટલ ઇન્ડિયામાં જે કારખાનાના કામદારો છે એમનું પેમેન્ટ બેંક દ્વારા નથી થતું. જે માલિકો છે, ઇન્ડસ્ટ્રીઝના માલિકો, ફેક્ટરીઓના, કારખાનાઓના માલિકો છે, એ બેંક દ્વારા એના પેમેન્ટો નથી કરતા. આજે જે લઘુત્તમ વેતનદારો છે એનો અમલ નથી થઈ રહ્યો. અને એની સાથે બીજું આજે જે ઘણા સમજો કે આજે ભારતમાં અને ગુજરાતમાં સફાઈ કામદારોની પણ એક મોટો વર્ગ છે. પણ આ બધી મત તો મોદી સાહેબ જ ગઈ છે, તો એ પ્રશ્નો તો વર્ષોથી છે. ના, પણ આ કોઈ નવા પ્રશ્ન નથી સાહેબ. કોઈક દિવસ કોઈનો સૂર્ય તપતો હોય, પણ જયારે સૂર્ય આથમતો થાય ત્યારે એને પણ ધ્યાનમાં લેવા છે. કેમ કે આ બધા મુદ્દાઓ સામે આવવાના, અને વિરોધ પક્ષ છે એને પણ આ મુદ્દાઓ મળશે. એમાં સુધારો કેટલો આવશે? કેમ કે લોકોને એ છે કે ભાઈ આજે મોંઘવારી વધી, લોકો 20,000માં પણ પોતાનું પરિવાર, 4-5 જણાનું પરિવાર ચલાવી શકતા નથી. એ પરિસ્થિતિઓ ઊભી થતી રહી છે. બાળકોને ફી ભરવાની મોંઘીદાટ ફીઓ હોય, એ સામે એને સુવિધાઓ ના મળતી હોય. અને આજે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, કોલેજો જે છે એમાં પેટે પાટા બાંધીને લોકો ભણાવે છે, તો એની સામે એને રોજગારી કેટલી પ્રોવાઈડ થઈ. એને સમજો કે એન્જિનિયર થયો, તો એ એન્જિનિયરને આજે લોકો એમ કે છે કે ભાઈ ટ્રેનિંગમાં હું મફતમાં આવીશ પ્રોબેશન પીરિયડમાં. એ સ્થિતિ એન્જિનિયરોની છે. આજે મેડિકલમાં જે સેલ્ફ ફાઇનાન્સમાં 20 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ખર્ચીને એક MBBS તૈયાર થાય, એને પણ કોઈ આજે રોજગારી મળે એવી પરિસ્થિતિ નથી. આજે એક MBBS બેઠો છે મારા ત્યાં, મારા વિસ્તારમાં, એ એમ કે છે કે મને 1 મહિનામાં 6 જેટલા કેસ આયા અને હું 60 રૂપિયા લઉં છું ફી, અને ઇન્જેક્શન આપું તો 100 રૂપિયા લઉં છું, તો મારી આવક શું થઈ? તો એને ગ્રામ્ય લેવલ સુધી પણ આ લોકો એડહોક ધોરણે એમની ભરતી, આ બધા પ્રશ્નો છે. ઓકે, એ પ્રશ્નો ટૂંકમાં રહેશે. પણ એક અપીલ મારે એ કરવી છે આ બધા અમૂલ ને બધા જે બધા પ્લાન્ટો કરી રહ્યા છે બધાને, કે ભાઈ તમે 300 કરોડનો ચોકલેટ પ્લાન્ટ નાખો કે 1000 કરોડનો નાખો, પણ જે દૂધ જે વ્યક્તિ પરસેવાથી પોતે દોઈ અને સાહેબ તમને પહોંચાડે છે, એ માલધારીઓને ભાવ તો પૂરા આપો. તમે ચોકલેટોમાં સાહેબ હજારો કરોડ કમાશો ને 200 ને 500 કરોડ સુધી વાત જ નથી થતી. તો પેલા ભાઈને તો બિચારાને કંઈક આપો તો ખરા. મારે તો એક દિવસ આ મહામંથન કરવું છે, એકવાર પૂરી કોઈ ડિટેલ આપે ને કે ખરેખર તમે ભાવ છે એ ફેટના ઘટાડતા જાઓ છો, અને સામે પક્ષે અમૂલવાળાનો ભાવ, અમૂલનો દૂધનો ભાવ તો ઘટતો નથી. જનતા આ લસણ જેવું થયું, લસણ 45 પૈસા અહીંયા મળતું હતું, રિયાલિટી વીટીવી ચેક કર્યું તો અહીંયા 15 રૂપિયા મળતું હતું કે 20 રૂપિયા મળે. લા ભાઈ, તમે પેલો પકાવે છે એના કરતા તમે અલા બહુ ગજબના બૂચ છે. આટલી બૂચ મારવાની થોડી હોય યાર, 1-2 રૂપિયા લો યાર. હું એમ કહું છું કે 75 પૈસામાં ત્યાં તમને મળે છે, 1 રૂપિયામાં મળે છે, તો અહીંયા લસણ 3 રૂપિયા 4 રૂપિયા મળવું જોઈએ જનતાને. જનતાને 20 રૂપિયા મળે. ભાઈ આ સિસ્ટમ તો સરકારે પણ સુધારવી પડે. આ ચોકલેટોના પ્લાન છે, એમાં પ્લાનમાં કઈ રીતે ચોકલેટ આવશે સાહેબ? તો ચોકલેટમાંથી પેલાને તો જે લાભાર્થી છે, જે માણસ મહેનત કરે છે એને તો મળે કે નહીં? એટલે મારી અપીલ છે ખાસ કે જેટલા માલધારીઓ વતી અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ એમના પૂરતા ભાવ આપો, ઘટાડો નહીં. બાકી આપણે સાહેબ એ બધી હજારો કરોડની ટર્નઓવર ફેરવતા જશું ને પેલા બિચારા મરતા રહેશે ને, તો તમે એ વેપાર જ કર્યું કહેવાય, એ સેવા ન કહેવાય. આ કોઓપરેટિવ સેવા માટે છે. મિત્રો, વિરામનો સમય થયો છે. વિરામ બાદ ફરીથી આપીશું, 4 મહાનુભાવોને જોડીશું. સમય મળે તો ફોન લાઈન પર ખોલીશું. વિરામ.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. મહામંથન મેં કહ્યું એમ કે આપણું ઉદ્દેશ્ય છે કંઈક જનતા માટે હિત કરવાનું, જનતાનો હિત કરવાનું. એટલે બે ત્રણ અપીલ વચ્ચે કરી દઉં છું કે જેથી કરીને જે મારો જે ઉદ્દેશ્ય છે ખાસ કરીને એ પૂર્ણ થાય. મિત્રો, આપઘાતના આજ ખેડૂતના અને એક બિલ્ડરનો આવ્યું એક સુરતથી ને એક બહીગામ જામ ખંભાળિયાથી. હું વિનંતી કરું છું તમામ ખેડૂતોને, ભગવાન એમના આત્માને શાંતિ આપે, પણ આવું ક્યારેય વિચાર પણ ન કરો સાહેબ. તમારે જે પણ મુશ્કેલી હોય મુશ્કેલી સામે લડો અને આપણે સાથે મળીને લડીશું સાહેબ. તમે ચિંતા ના કરો. કોઈ શાસક વિપક્ષની જરૂર નથી. 1-1.5 વર્ષની અંદર એવી રીતે ખેડૂતોને આપણે જાગૃત કરી દેશું તો ખેડૂત પોતે એક વેપારી બની જશે, પોતે એક ફેક્ટરીનો માલિક બની જશે. પણ હું એમ કહું છું, દિવસો આપણે ધીરે ધીરે લાવવાનો પ્રયાસ કરીશું. એના માટે મંથન ચાલુ છે, પણ આવું પગલું ના ભર. આપણે ખૂબ હજી આગળ જવાનું છે. એટલે મહેરબાની કરીને કોઈ મારે સમાચાર ના જોઈએ કે ખેડૂત ભાઈએ મારે એક પણ આવું પગલું ભર્યું તો વિચાર કરે ને જે વિચાર કરતો હોય મિત્રો તમે એને હૈયાધારણ આપો કે આપણાથી આ વિચાર નો થાય સાહેબ. આપણે મુશ્કેલીઓ સામે લડવા માટે પેદા થયા છીએ સાહેબ. આપણું સર્જન છે કંઈક કરવા માટે સર્જન થયું છે. આપણે આમ ભાગી જવા માટે સર્જન નથી થયું. એટલે મહેરબાની કરીને અપીલ છે. બીજી, બેંકમાંથી કોઈનો પણ પિન નંબર માંગે તો કોઈને આપતા નહીં. એક બોગસ કંપની હોય છે. કોઈ લોટરી 12 લાખની કે 12,000ની કે તમે 12 લાખની 25 લાખની લોટરી લાગે તો ખુશ થઈને તબલા વગાડીને 12,000 જમા ન કરી દેતા, એ ફ્રોડ હોય છે. હું એટલા માટે કહી રહ્યો છું કે મારા મહામંથન જોનાર એક એક નાગરિકને સાહેબ કોઈ પણ માણસ ટચ ન કરી શકવો જોઈએ. કારણ કે આ એક એવો યજ્ઞ છે કે એના દ્વારા આપણે તપીએ છીએ પોતે. અને વર્લ્ડ હાર્ટ ડે અને તલાટીની હડતાળ એ બાબતે પછી 2 વિરામ બાદ કરીશું. જયરાજભાઈ, ભલે કોંગ્રેસ એમ કહે છે કે અમે આમ કરી નાખીશું અમે આમ કરી નાખીશું, પણ છતાંય બેસી તો ભાજપ જાય છે. ને એ જ રીતે તમે કીધું કે ઘણી બધી બાબતો છે, છતાંય ગુજરાતમાં પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે લોકસભાના. અને ભલે આપણે બધા પ્રભારી નિમવાના છો 182 પછી 26 બીજા 208 પ્રભારી નિમવાના છે, પણ બુથ લેવલનું જે છે કામ એ ભાજપનું છે, સ્ટ્રોંગ હંમેશા રહે છે. આપણી રણનીતિ અને મોદી સાહેબના અત્યારથી પ્રચાર ચાલુ થઈ ગયા છે, એટલે એ અસર તો થઈ જ શકે. જે વાસ્તવિકતા છે ને એ ખાલી તમે લોકો માધ્યમો ખાલી બતાવો ને, વાસ્તવિકતા વધારે ઓછું નહીં, બાયસ નહીં, એટલું બતાવશો ને તો એ ભારતીય જનતા પાર્ટી ચિત્ત થઈ જવાની છે. લખી રાખજો. હું તમને કહું, આ વાતો કરે છે ને કે 2014 પછી તો ભાઈ રાજનીતિની અંદર હારજીત તો આવે જ. ઇન્દિરાજી હતા ને ત્યારે ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહેવાતું હતું. અને પછી 77માં હારી જ ગયા હતા ઈસુદાનભાઈ. એના પછી વાજપેયીજી આવ્યા ને તારે બી આ જ લોકો આ સ્ટાઇલથી ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગ ને ભારત ચમકી રહ્યું છે ને પાછા ઉપગ્રહના ગૂગલ ઉપરથી ફોટા મૂકે ને આખું ઇન્ડિયા ચમકતું હોય એવું બતાવે ને આ બધા તાયફા, આ બધા નાટક આ ભારતીય જનતા પાર્ટીના સ્ટન્ટમાં લોકો આવી જાય છે. ઘણીવાર એમની વાર્તાઓમાં આવી જાય છે. તમે મન કી બાત જુઓ તો મન કી બાતમાં એક સાધુ સંત ઉપદેશ આપે, એવા ઉપદેશ સિવાય શું છે? કોઈ પ્રજાની વાત આવી, એમને ક્યારેય ખેડૂતની વાત મન કી બાતમાં કરી કે તમે આપઘાત કેમ કરો છો? ખેડૂતને પૂછ્યું કે આપઘાત કરવાનું કારણ શું? આ તો એમનું ભોપાળું બહાર પડ્યું, પોલ બહાર પડ્યું. આ શબ્દો કેમ વાપરું છું કે ગામડાના લોકો, તમારા ખૂબ લોકો જોવો છે એટલે કહું છું કે જે ભોપાળું બહાર પડ્યું એટલે ખબર પડી કે પેલી બેનના ઘેર જઈ અને અધિકારીઓ ગોઠવી આવ્યા હતા અને પછી પકડાઈ ગયા. એ પકડાઈ ગયા એટલે એક તો બિચારા તમારા જેવા નિષ્ઠાવાન પત્રકારની નોકરી ગઈ, પુણ્ય પ્રસન્ન વાજપેયીની તેમાં નોકરી ગઈ. એનો વાંક એટલો જ હતો કે એને જઈને સાચું પૂછ્યું પેલી બેનને, મહિલાને, કે તમારી આવક બમણી થઈ છે? અરે કે બમણીની વાત જવા દો, ઘરમાંથી વાસણને ઠીબા એ વેચવાનો વારો આવ્યો છે. આવું કીધું. એ બહાર પડી ગયું એટલે એમના જુઠ્ઠાણા પોલમ પોલ બહાર પડી ગયા. હવે એમની એક યોજના બતાવો. સ્માર્ટ સિટી છે, આખા દેશમાં કયું સ્માર્ટ સિટી બન્યું? સ્માર્ટ સિટીનું નામ આપો સાહેબ. એક નામ આપે ભક્તો, એક નામ આપે સ્માર્ટ સિટી, કે જેના કારણે આ દેશની જનતા ત્યાં જઈને જોઈએ. આવે ગુજરાત મોડેલ એટલે શું? ગુજરાત મોડેલની અંદર કોણ આવે? 7 કરોડ ગુજરાતીઓ તો આવે કે ના આવે? આટલી તો માનો છો ને મારું? તો 7 કરોડ ગુજરાતીઓની અંદર રાજ્યની અંદર 54 લાખ ખેડૂતો છે, તો 54 લાખ ખેડૂતોમાં કોઈ ખેડૂત રાજી છે? તમે એક તરફી લોકો છેતરવા માટે વાતો કરો એટલે ખેડૂત રાજી થઈ જાય? એટલે ભાઈ, ખેડૂતને તો જ્યારે વાવે ત્યારે સમયસર પાણી મળવું જોઈએ, સમયસર વીજળી મળવી જોઈએ,
સસ્તું ખાતર મળવું જોઈએ. તમને કહું આ વાતો કરે છે ને ટેકાના ભાવની, બધા ગપ્પા છે. કોઈ ટેકાના ભાવ નથી, કોઈ 0% લોન નથી. એક ખેડૂત મને બતાવો કે જેને 0% લોન મળી હોય. આ વાતો કરે દાદા ઓકે. કે કોંગ્રેસના સમયમાં તો ઈસુદાનભાઈ 300 રૂપિયા ડીએપી મળતું હતું અને એ 300 રૂપિયા મળતું ત્યારે બી 700 રૂપિયા આવતા હતા. ઓકે. એ 400 કિલો મગફળી વેચો ને એટલે એક તોલો સોનું આવતું હતું. ઓકે. સોનું 3000 રૂપિયા મળતું હતું. ત્યારે એ ભાવ મગફળીમાંથી ઉભો થતો હતો. એ જે સામાજિક અને ભાવનો જે ઇમ્બેલેન્સ કરી નાખ્યું છે એ આ ભારતીય જનતા પાર્ટીએ રોડ ઉપર લાવી દીધો છે. તમે યુવાનો તો કોઈ રોજગારી નથી. તમે વાઇબ્રન્ટના તાઇફા કરો, 5,000 રૂપિયાની ડીશો ઝાપટી જાઓ છો. કયો 5,000 યુવાનોને કોઈ નોકરી મળી 5,000 રૂપિયા વાળી? ઓકે. એક યુવાન બતાવો ઈશુદાનભાઈ, એક યુવાન બતાવો ઓકે, હું કે જેને 5,000 રૂપિયાની રોજગારી મળી મિત્રોને લઈ હોય. લો તમે અને 5,000 પછી- રૂપિયાની ડીશો તમે છે. અધિકારીઓ બધા ભેગા થઈ બે- અને તાઇફા કરવા માટે વિદેશીઓ પેલા નળ સરોવરમાં જે પંખી આવે ને એ પંખી શિયાળો જાય ને એટલે ઉડી જાય. નળ સરોવરમાં પંખી 2-3 મહિના માટે આવે. ઓકે. એમ આખા વિદેશીથી આવવાના. હું રાજુભાઈ પાસે એને જાઉં, કેમેરા પેલા બે બતાવવાના, મિત્રોના એક દર્શક ટીવીમાં મિત્રોના બતાવવાનું, કોલર લઈ લો. લોકોને અંજાઈ દેવાના અને પછી ઓકે, મારી ઓકે, નાખવાના. ઓકે, જયરાજભાઈ, હવે તમારે- ધંધા જ આ કર્યા છે તમે ભાઈ. પાણીનું ગુટલું તમે એટલે હવે તમારું ખુલ્લું પડી ગયું છે નહીં. ઓકે, ઓકે. મારી વાત કેટલી કે લોકો જીત્યા છે, લોકશાહીની અંદર જીત્યા એની સામે ના નથી. પણ તમને કહું આવી જ રીતે પડી ગયા હતા વાજપેયીજી 2004 એટલે એમને કલ્પના નહોતી અને ચત્તા થઈ ગયા હતા. ઠીક છે. એટલે એવા બ્રહ્મા માની લઈએ, એમનો આપણે કરીએ. નથી ભાઈ. એટલે આટલા અભિમાનમાં ના રહો. વિકાસ- તમને ઓકે, કહું ઓકે, ઓકે, તમે ઓકે, મણિપુરમાં જયરાજભાઈ, ઉડી ગયા, તમારું time- તમે ગોવામાં time ઉડી ગયા પૂરું છો, થઈ ગયું time. તમે પંજાબમાં ઉડી ગયા હતા અને હવે પછી 3 રાજ્યો આવે છે ને ઓકે. એ જોઈ લેજો સાહેબ. ઓકે. લખી રાખો, ઓકે. દિવાલ પર લખી રાખજો. હું લખી રાખું છું, અહીંયા જ લખી રાખું, ટપકાઈ લો, હમણાં જ ટપકાઈ લો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ. રાજુભાઈ, હું તમારી પાસે આવું એ પહેલા બે દર્શક મિત્રોને લઈ લઉં. દર્શક મિત્રોને મારી વિનંતી છે કે સંક્ષિપ્તમાં, અને બીજું કે સભ્યતાની આપણે મુદ્દો ઉઠાવીએ. વિકાસભાઈ છે અમદાવાદથી. જી વિકાસભાઈ. સાહેબ મારું નામ વિકાસ રબારી છે. ઈશુદાનભાઈ, પહેલા તો હું આપને અભિનંદન આપવા માંગુ Thank you, છું કે sir. આપણે ઘણા ટાઈમથી મંથન માં એક સરસ ડિબેટ કરાવો છો, દર્શક મિત્રોને બી એની અંદર જોડો છો. પણ હું એ સાથે સાથે એ વસ્તુ કહેવા માંગુ છું ભાજપ સરકારને, કારણ કે દૂધની વાત કરે છે, ડેરી ઉદ્યોગની વાત કરે છે, બરાબર છે. માલધારી ઉપર આખો ડેરી ઉદ્યોગ સાહેબ છે, બરાબર છે. એક વચ્ચે એક એડવર્ટાઇઝમેન્ટ બી હતી ગુજરાત સમાચારમાં, કદાચ વાંચ્યું હોય તો. એમાં આપણો 50% દૂધ એવું છે કે મિલાવટ વાળું છે. ઠીક છે. જે આપણા માલધારીઓને આપણે દૂધના ભાવ વધારીએ છીએ, બરાબર છે. થેલી રૂપિયા, 2 રૂપિયા, 3 રૂપિયા વધે છે દરરોજ, પરંતુ એના સામે આપણે ફેટ ઉપર પૈસા નથી આપતા. એને બદલે ફેટમાં જે હમણાં સાબર ડેરીએ ઘટાડ્યા, એના પછી દૂધ સાગર ડેરીએ પણ ઘટાડ્યા છે. તો માલધારી પછી જશે ક્યાં સાહેબ? બરાબર છે. બિલકુલ વિકાસભાઈ, તમારી વાત બહુ જ સાચી છે કે તમે ચોકલેટોના ભાવ વધારો છો, અમૂલના ભાવ ઘટ્યા નથી, તો તમે ફેટને શું કામ ઘટાડો છો? મને એ સમજાતું નથી અને કોઈ કહેનાર નથી. અને હું તો એમ કહું છું કે આ તમામ જે ડેરીઓ છે એમના ચેરમેનોને એના એમડીએ વિચારવું જોઈએ. હું હજી પણ એક દર્શક મિત્ર લઈ લઉં. રામભાઈ માણાવદરથી જોડાયા છે, પછી રાજુભાઈ પાસે જાઉં. જી રામભાઈ. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. કેમ મજામાં ને એકદમ તમારા બધાના આશીર્વાદ. એક વર્ષથી ટ્રાય કરતો હતો સુદાનભાઈ. વાહ વાહ વાહ, બહુ તમે સારું કામ કર્યું. ખેડૂત તરીકે હું નાનો ખેડૂત છું, 7 વીઘા જમીન છે, બરાબર. હા હા. પણ આ લોકો વાતો મોટી મોટી કરે પણ એમાં કઈ કરતા નથી. માંડવીનો ભાવ ઈસુદાનભાઈ 12,000 માં ખાલી વેચવી પડે, અમારે 12,000 માં. બરોબર છે. એટલે ટૂંકમાં ભાવને સમસ્યાઓ તો છે જ. સમસ્યાઓ જ સમસ્યાઓ છે. રાજુભાઈ, થેન્ક યુ. રામભાઈનો ફોન મને લાગે. રાજુભાઈ, એક વસ્તુ આપણે સ્વીકારવી પડે કે મેં એટલા માટે જો આ મહામંથન છે ને એના માટે મારું 2 ઉદ્દેશ્ય છે. એક તો શાસક છે એને સાચી વસ્તુ ખબર પડે, અને વિપક્ષ છે એને પણ કામ કરવાની અથવા તો દોડતું રહેવાની ફરજ પડે. આ 2 માટે મારા 2 ઉદ્દેશ્ય છે. અને લોકો જાગૃત થાય અને લોકોને તમામ યોજનાઓની માહિતી મળે, એની જવાબદારી સાહેબ હું લઉં છું. સરકારની કોઈ યોજના એવી નહીં હોય તમારી પાસે યોજનાની માહિતી નહીં હોય, અથવા તમારી પાસે કોઈ રૂપિયો માંગે, ભ્રષ્ટાચાર કરે, તો તમારો ભાઈ બેઠો છે. હું તમને ખુલ્લી ચેલેન્જ માંગુ છું કે એ અધિકારી કે નેતા, અને નેતાને પણ કહું છું કોઈ અધિકારી ન કરે તોય કહેજો ને, અધિકારીને કહું છું કોઈ ખોટું કામ કરાવતા હોય નેતા તો પણ મને કહેજો, કારણ કે હું માધ્યમ બનીશ ભાઈ. મારી જોડે કાંઈ બીજી સત્તા નથી, પણ એટલી સત્તા છે ને ભગવાને આપી છે, એમાં મારું બનતી કોશિશ હું ચોક્કસ કરીશ. રાજુભાઈ, સવાલ એ છે કે સત્યતાથી આપણે પણ સ્વીકારવું પડે, એટલે કદાચ કોઈ પ્રશ્નો હોય તો ખરેખર પાર્ટીએ વિચારવાની પણ જરૂર છે. રાજુભાઈ. પેલી એક વાત આપને કરું ઈશુદાનભાઈ,
કે હમણાં કોંગ્રેસના મિત્ર વાત કરતા હતા, મને લાગે છે કે કોંગ્રેસ જે હતાશ થઈ ગઈ છે, જે રીતે સત્તા વિહોણી કોંગ્રેસ બેબાકડી બની ગઈ છે, એટલે સત્તા વગર રહી નથી શકતા. એટલે ગુજરાતમાં એમણે ગમે એટલી વાતો કરી, વર્ગ વિગ્રહની વાતો કરી, એવા લોકોને લઈને સમાજને તોડવાની વાતો કરી, તોય પ્રજાએ મેન્ડેટ તો ભાજપની તરફેણમાં જ આપ્યો, એમની કોઈ વાત માયની નહીં. આજે સમગ્ર દેશમાં જોઈએ તો કોંગ્રેસ બેહાલ થઈ ગઈ છે. બીજું કે ભારતીય જનતા પક્ષ માટે કોંગ્રેસના મિત્રો વાત કરે, અરે ભાઈ તમે તો એક પરિવાર, આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે સરદાર પટેલ આજે એની જે એમ કે ને કે ગણના ભારતીય જનતા પક્ષે કરી, અવહેલના અને અવગણના કોંગ્રેસે પુષ્કળ કરી. મહાત્મા ગાંધીને આ કોંગ્રેસ ભૂલી ગઈ હતી સાહેબ. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કોંગ્રેસને માટે આ જ નામો પૂજનીય હતા. મહાત્મા ગાંધીને સાવ વિસારે પાડી દીધા હતા. આજે જે કામ માટે નરેન્દ્રભાઈ આવે છે એ એક મ્યુઝિયમ બનાવવાનું કામ છે, વૈશ્વિક કક્ષાનું મ્યુઝિયમ બની રહ્યું છે. અને હું માનું છું કે આમાં કોઈ રાજકીય વાત જ નથી. જે રીતે દર એક આમ કહે કે ગાંધીજીની તિથિએ નરેન્દ્રભાઈ કીર્તિ મંદિર જતા હોય છે, એ જ રીતે રાજકોટ આવે છે. રાજકોટ સાથે એમનો એક પુરાનો નાતો રહ્યો છે, ગૌરવ રહ્યો છે. રાજકોટમાંથી ચૂંટણી લડેલા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે રાજકોટ પસંદ કરેલું, એટલે રાજકોટ સાથે એક આગવો નાતો છે. અને રાજકોટમાં જ્યારે આજે ગાંધીજીના સ્મૃતિમાં એક મ્યુઝિયમ બને, કદાચ હું માનું છું કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં આ પહેલી ઘટના છે, પહેલો બનાવ છે કે ગાંધીજી જેવા મહામાનવ માટે એક મ્યુઝિયમ બનતું હોય. હું માનું છું કે કોંગ્રેસના લોકોએ કમસે કમ નરેન્દ્રભાઈના આ આગમન માટે રાજનીતિની વાતો ન કરવી જોઈએ. હવે એક વાત છે કે કોંગ્રેસ આજે એમનો એકાધિકાર માને છે. એમને એવું છે કે એમને જ ભગવાને એમના વંશ, નહેરુ વંશને જ રાજ કરવા માટે નિર્માણ કર્યો છે. સરદાર પટેલે 563 રાજા રજવાડાનું વિલીનીકરણ કર્યું, પરંતુ ગાંધીજીએ એક આમ કે ને કે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા અને નહેરુ વંશની સ્થાપના થઈ ગઈ. આજે દુઃખ સાથે કેવું પડે છે કે નહેરુ વંશે ભારતને બરબાદ કરવા સિવાય કાંઈ નથી કર્યું. આઝાદીના 70 સાંભળજો, હું સાંભળતો તો તમને. હવે તમને પેટમાં ચૂક આવશે, તમને પેટમાં ચૂક આવશે, પેટમાં આજે કોંગ્રેસે ભ્રષ્ટાચાર કરવા સિવાય કાંઈ નથી કર્યું. દેશને વેચવાનો બાકી રાખ્યો તો. સાહેબ 10-10 લાખ કરોડનો ભ્રષ્ટાચાર તમે કરો, તમે કયા મોઢે નરેન્દ્રભાઈની સામે આવી વાતો કરી શકો? તમને કયો નૈતિક અધિકાર છે કે તમે આ રીતે, તમે તો એક રાજવંશી પરિવારની પૂજા કરવાવાળા લોકો છો. અમારો વડાપ્રધાન તો ગરીબ કુટુંબમાં જન્મેલો છે અને પોતાના કાર્યનિષ્ઠાથી આગળ આવી અને દેશનો વડાપ્રધાન બન્યો છે. તો શું પણ એમાં રાજીવ ગાંધીના પરિવારમાં જન્મો નથી, એ રાહુલ ગાંધી નથી કે સીધો રાષ્ટ્રીય અધ્યક્ષ બની જાય, કે એ નહેરુ વંશનો વારસદાર નથી, એ નહેરુ વંશનો વારસદાર નથી કે ભારતનો ભાવિ વડાપ્રધાન બને. સાહેબ મારે તો એ કેવું છે કે તમે દેશને લૂંટવામાં બાકી નથી રાખ્યું. મોગલોએ લૂંટો, અંગ્રેજોએ લૂંટો અને નહેરુ વંશે દેશને લૂંટો છે સાહેબ. આજે 10-10 લાખ કરોડનો ભ્રષ્ટાચાર ગણાવવા બેસીએ તો ક્યાં પહોંચું? અને તમે અમારા પર આક્ષેપો કરો છો. તમને જરીય શરમ સંકોચ છે? ક્યાંક તો નીતિમત્તાનું કાંઈક તો રાખો, ક્યાંક તો કાંઈક મને લાગે છે કે ઢાંકણીમાં પાણી લઈને જોવો તો ખરા કે જે રીતે નરેન્દ્રભાઈએ આજે કામો કર્યા છે, જનધન યોજના 33 કરોડ ખાતાઓ બેંકમાં ગરીબોના ખુલે, જે રીતે આયુષ્યમાન યોજના, આજે એક પછી એક યોજનાના ફળ મળવાના છે. સાહેબ અમે એવી રાજનીતિ નથી કરી કે જેમાં સસ્તી લોકપ્રિયતા હોય. આજે મોંઘવારીની વાતો કરે છે, રોટી કપડા ઓર મકાન. હવે આજે જુઓ કે ખાદ્ય પદાર્થો સસ્તા છે ભાઈ. આજે ખાદ્ય પદાર્થોના ભાવો આપ જુઓ. કોંગ્રેસના શાસનમાં 200 રૂપિયા દાળ હતી, 60 રૂપિયા કિલો દાળ છે. આજે ખાંડ જો 30-32 રૂપિયા કિલો છે. કોંગ્રેસના શાસનમાં ખાંડના શું ભાવ હતા? આજે અનાજ, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ, આના કોંગ્રેસના શાસનમાં શું ભાવ હતા? સાહેબ તમે દેશને વેચવામાં બાકી નથી રાખ્યું. તમને કઠે છે કે તમારી આ સુધીની લોલમ પોલમ બધી નરેન્દ્રભાઈ ખુલ્લી પાડે છે. તમને નરેન્દ્રભાઈ વાસ્તવિક ચિત્ર છે એ તમને પેટમાં દુખાવો પડ્યો છે. તમને ખબર છે કે જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે, સમય તમારો રાજુભાઈ પૂરો થાય છે, કારણ કે તમે લોકો ફરીથી ભારતની શાસન મારે લેવાના છે. જયરાજભાઈ ને વધુ સમય આપી દો છો. ઈશુદાનભાઈ મને આપો, હું તો રાજકોટ ભાઈ. રાજુભાઈ એક સેકન્ડ પણ ફરક નથી હો, જોઈ શકો છો. આટલું બધું તો બોલ્યા છો રાજુભાઈ. આવું નહીં કરવાનું યાર. ઈશુદાનભાઈ ની એ જ ઓળખ છે સાહેબ કે ન ભાજપ ન કોંગ્રેસ. મારું હિત માત્ર જનતાનું. બીજું તટસ્થતામાં હું જાહેરમાં કહી શકું છું, સોગંદ ખાઈ શકું છું. કોઈ નેતા કે કોઈ અધિકારી સોગંદ નહીં ખાઈ શકે. આ જ તટસ્થતા છે સાહેબ. અને એટલા માટે જ આજે મહામંથન માટે એક આ યજ્ઞ છે. મેં કીધું ને કે આ કોઈ ઈશુદાનભાઈ તમે ભૂલી જાઓ, ઈશુદાનભાઈ કરે છે કારણ કે કાલે મહામંથન સિંહ માટે કર્યું ને વન મંત્રી જાય તો એ આનંદ થાય મને, પણ મારે એનો શ્રેય નથી જોતો સાહેબ.
શું કામ ભાઈ શ્રેય થયું તો ભાઈ એ ઈસુદાનભાઈ ને બીજા નેતાઓમાં ફરક શું? હું લોકપ્રિયતા માટે નથી કરતા સાહેબ, આપણે કરીએ છીએ જનતાના હિત માટે કરીએ, કામ કરો બસ, શ્રેય જોતો નથી. અને ઈસુદાનભાઈની આ જ વાત છે સાહેબ કે આજે લાખો લોકો છે ને એ મહામંથન યજ્ઞ તરીકે જુએ છે, અને એવી રીતે જ હું રાખીશ. વિરામનો સમય લાગે, વિરામ બાદ ફરીથી મળીએ છીએ દર્શક મિત્રો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મહાનુભાવોને કહીશ કે સંક્ષિપ્તમાં કે રજનીકાંતભાઈ, આખી પિક્ચરમાં ગુજરાતીઓ અત્યારે પણ શું માની રહ્યા છે મોદી સાહેબને લઈને? મોદી સાહેબને માટે ગુજરાતના જે મતદારો છે આજે એવું માની રહ્યા છે કે મોદી સાહેબ મહદઅંશે તો મોદી સાહેબ વ્યક્તિગત કંઈ વિરોધ હોતો નથી અને લોકો કરતા પણ નથી, પણ પક્ષનું જે રીતની કામગીરી છે અને સરકારની જે કંઈ કામગીરી છે એને કારણે એક વિરોધ ઊભો થયો છે. ગુજરાતમાં એક વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. મોદી સાહેબે ગુજરાતમાં વિશેષ ધ્યાન આપીને અને અમિતભાઈ પણ વિશેષ ધ્યાન આપીને ગુજરાતના જે પ્રશ્નો છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેન્દ્ર સરકારમાં અનેક પ્રશ્નો ગુજરાતમાં પડેલા છે જે એમના સમયે એમણે રજૂઆત કરી, હજુ ઉકેલાયા નથી, ઉકેલવા જોઈએ. એની સાથે સાથે ગુજરાતમાં જે પાટીદાર આંદોલન જે થયું ને ત્યાર પછી છેલ્લા 3 વર્ષમાં જે પરિસ્થિતિ થઈ અને જે ઉપવાસનું આંદોલન ચાલ્યું, જે રીતે મુખ્યપ્રધાનને બદલવા પડ્યા, આ બધી પરિસ્થિતિનો અભ્યાસ કરીને ગુજરાતના જે પ્રશ્નો છે એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. બેરોજગારીની સાથે લોકોને રોજગારી મળે, મોંઘવારી ઘટે, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટાડવાની જરૂર છે. એ ક્યાં બીજી રીતે કોઈ પણ રીતે એનો રસ્તો કરવાની જરૂર છે, તો જો પરિસ્થિતિ બદલાય. કારણ કે સંગઠનની દ્રષ્ટિએ તમે જુઓ તો કોંગ્રેસ કરતા ભાજપનું સંગઠન આજે પણ ઘણું મજબૂત છે. કોંગ્રેસને 24 જિલ્લા પંચાયત આપી, 31 જિલ્લા પંચાયતમાં ચૂંટણી થઈ હતી, 24 આપી અને કોંગ્રેસ એમાંથી 5 જિલ્લા પંચાયત ગુમાવી ચૂકી છે. એટલે આ બધી પરિસ્થિતિ કોંગ્રેસના મોટા નેતાઓ પણ વયા ગયા છે. બે દર્શક મિત્રોને લઈ લઈએ, પછી હું રણવીરભાઈને પણ લઈ લઉં. ચંદુભાઈ છે સુરેન્દ્રનગરથી. જી ચંદુભાઈ. હા નમસ્કાર. નમસ્કાર. પહેલા મારે એ કહેવું છે કે તમારા વ્યક્તિગત મારે કોન્ટેક્ટ કરવો હોય તો કયા નંબરથી કરવો? હું તમને કરાવડાવી દઈશ. હા બરાબર. હા મારો એ પ્રશ્ન છે કે અત્યારે રાજુભાઈ વાત કરી કે અમે મોંઘવારી સસ્તી કરી, ઘઉં કરિયાણું બધું સસ્તું કર્યું, બરાબર. અમે કપાસ બિયારણ ને બધું મોંઘું, ડીઝલ મોંઘું, તો એ નુકસાન કોને જાય? ડીએપી મોંઘું, બધું નુકસાન કોને જાય? ઓકે, તમારો મત છે ખેડૂતને નુકસાન જાય છે. ચંદુભાઈ નંબર નોટ કરી લેજો. થેન્ક યુ ચંદુભાઈ. સાજણભાઈ પોરબંદર થી જોડાયા છે. જી સાજણભાઈ. જી જય માતાજી સુદાન. જય માતા, જય માતાજી. મારો પ્રશ્ન એ છે કે આ સરકાર છે જે ભાજપની, હા, એ બોલો 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 બોલો. ડેરીના પ્લાન એવડા મોટા કરોડોને ખર્ચે કરે. હું નાનો એવો કિસાન છું તો આ દૂધના ભાવ તો ઘટાડતા જાય, દૂધના ભાવ ઘટાડતા જાય, વાત સાચી છે. અને રોડ રસ્તાના ટેન્ડર મોટા મોટા આપે તો કિસાન માટે તો કોઈ આપતા જ નથી. તો પાક વીમો આપતા નથી. કોઈ વસ્તુ હું કે એ ભાઈ જે વાત કરે ભાજપના એમાં ચોખ્ખે ચોખ્ખો એને નફો મળે. ઓકે, તમારી લાગણી છે, પહોંચાડી દેશું. રણવીરભાઈ, એક આખી સ્થિતિમાં પિક્ચરમાં ગુજરાતમાં તમે કીધું કે 22 બેઠકો હજુ પણ જઈ શકે એવી પ્રિડિક્શન છે, અને મોદી સાહેબના હજી તો પ્રચાર શરૂ થયો છે, હજી તો 8 મહિના સુધી ધમરોળશે, તો કેવી સ્થિતિ રહેવાની શક્યતા છે? આમાં મૂળ એવું છે કે જે પ્રચાર તંત્ર જે બીજેપી જોડે છે એટલું કોંગ્રેસ જોડે નથી. અને મૂળ એવું છે કે એમને આજે સમજો કે શંકરસિંહ એનસીપીમાં હોય અને કદાચ જાય તો પહેલેથી શંકરસિંહ જોડે એ મુદ્દા છે કે ભાઈ તમે આ કામ નથી કર, તમારો જે એજન્ડા હતો, તમે જે જાહેરાતો કરેલી અને તમે કીધેલું કે ભાઈ આટલી આટલી અમે પ્રજાને લાભ આપીશું, એ લાભના મુદ્દાઓમાં સામે બીજેપી એમ કહેશે કે આટલા આટલા અમે આપ્યા. ઓકે, એટલે એ આ બધું યુદ્ધ ચાલશે રાજકીય ક્ષેત્રે. હવે મૂળ વસ્તુ એ છે કે જે બેલેટની વાત, હવે આજે બેલેટ ઉપર ચૂંટણી અહીંયા નથી, એ ઈવીએમ ઉપર છે. ઘણા લોકોનો આક્ષેપ છે કે ભાઈ ઈવીએમમાં ગોટાળા થાય છે, આ બધા આક્ષેપો છે. જ્યારે દેશના 120 દેશોમાં ઈવીએમ નથી, આખી દુનિયામાં 120 દેશોમાં એ બેલેટ ઉપર ચૂંટણી ચાલે છે.
હવે લોકતંત્રમાં પણ લોકોની માગણી પ્રજાની એમ છે, એટલે પ્રજાની એક શંકાઓ છે કે ભાઈ આમાં આ રીતે થઈ રહ્યું છે, એમાં ગોટાળા થઈ રહ્યા છે, વીવીપેટ પણ આવ્યું, તો પણ વીવીપેટની સ્લીપ સામે એ પ્રજાને આપવામાં આવતી નથી, દેખાડવામાં આવતી નથી. થોડી ઘણી એમ કે આટલા ટકા પ્રમાણમાં અમે દેખાડીશું. મૂળ મુદ્દો આ બી છે. એટલે વસ્તુ એ છે કે જ્યારે પ્રચાર તંત્ર જે છે ઠીક છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની મધ્યપ્રદેશની ચૂંટણીમાં, રાજસ્થાનની ચૂંટણીમાં, આ તમે જોજો, હું અત્યારથી જ કહું છું, એ ગુજરાત પેટર્ન આવશે. ઓકે, કેમ કે એ આ બધું જે તંત્રનું જે પ્લાનિંગ છે, જેની જોડે મશીનરી અને મશીન હોય એની સરકાર બને. ઓકે, ઠીક છે. તમારે બે મહાનુભાવ હજી લેવી, તમારે 30 સેકન્ડથી વધારે સમય નથી. હા, આપણા રાજુભાઈ વાત કરતા હતા, રાજુભાઈએ આખો મુદ્દો ડાયવર્ટ કરી 3 વખત મ્યુઝિયમની વાત કરી. પહેલા તો સૌથી એક જરૂર છે કે ગાંધી અને સરદારને મ્યુઝિયમ અને સ્ટેચ્યુમાં કેદ કરવાને બદલે એમના વિચારો આત્મસાત કરવા. રાજુભાઈ 30 સેકન્ડ. અને એમને ગાંધીજીનો ઉપયોગ, સરદારનો ઉપયોગ એટલા માટે કરવો છે કે એમના ભારતીય જનતા પાર્ટીના વડવાઓની પોતાની કોઈ પ્રતિષ્ઠા નથી મત અપાવે. ઓકે, તમે સમજો. ગાંધીજીના ચશ્મા એમને જોવા પડે. મને લાગે છે કે તમે ફક્ત ગાંધી, તમને શ્રીમતી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સિવાય કાંઈ દેખાતું નથી. સરદાર પટેલને સાહેબ તમે ભારત રત્ન એવોર્ડ લો છો. ગાંધીજીના વિચારો આત્મસાત કરો. પોતે ભારત રત્ન લે, ઇન્દિરા ગાંધી ભારત રત્ન લે, રાજીવ ગાંધી ભારત રત્ન લે. તમને દસ્તાવેજ છો. સંકોચ છે. મોદી સાહેબ પોતે જુઠ્ઠાણા જે બોલે છે, 25 એરપોર્ટ લે, ક્યાં 35 એરપોર્ટ કઈ જગ્યાએ બન્યા છે? નર્મદા યોજના હોય, એ નર્મદા યોજના ગાંધીજી તો સત્ય બોલતા હતા, સત્યને અનુસરો. મોદી સાહેબ તો ધરાર જુઠ્ઠું બોલે છે, જુઠ્ઠાણાનો દસ્તાવેજ છે. ગાંધીજીને બંને 180 વર્ષના ખૂણે વિરુદ્ધ છે. હવે તમે બંને ઓફર ઝઘડો ગોડસેના મંદિર બનાવવાવાળા આજે ગાંધીજી લઈને ફરે છે. કારણ કે મત તો ગોડસેને મળે એમ નથી. ગાંધીજીને ગોળી મારવાના વિચાર, આજે ગાંધીજીને તમે શું કર્યું? તમને જો ભક્ત આજે ગાંધીજીની પૂજા કરવા નીકળ્યા છે. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. એટલે ચારે મહાનુભાવો, જયરાજસિંહભાઈ, રાજુભાઈ, રજનીકાંતભાઈ અને રણવીરભાઈ, ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને હવે આ પાણી પી લો તમે. મિત્રો, સમયનો અભાવ છે, દર્શક મિત્રો જોડાયા પણ અભાવ. બે વસ્તુ મારે કહેવાની છે કે વર્લ્ડ હાર્ટ ડે હતો. આમ તો મારી ઈચ્છા હતી કે વર્લ્ડ હાર્ટ ડે ઉપર આપણે કરીએ. ઘણા માણસો સ્ટ્રેસમાં રહે છે, તો એને મારી અપીલ છે સાહેબ કે જિંદગીમાં કામ કરતું રહેવાનું, કામમાં ક્યાંય ઉણપ નહીં આવવા દેવાની, પણ ખાલી સ્ટ્રેસ લેવું અને તૃષ્ણાઓ નહીં રાખવાની બહુ. તો સ્ટ્રેસ થાય ને કે આનાથી આ મળે તો કોઈ ફ્લેટ થાય તો બંગલો થાય, ગાડી, એવું બધું ના હોય જિંદગીમાં. સાહેબ, જિંદગીમાં સુખ છે ને એ પૈસાથી નથી મળતો હોતો. ભૌતિક સુખ એ આપણે માનીએ છીએ. જો એવા હોત તો એ મારે નામ નથી લેવા, એ બધા સુખી હોત, પણ નથી. અને એટલા માટે કહી રહ્યા છીએ કે બહુ પ્રેશર તમારા જાત ઉપર નહીં લેવું. વર્લ્ડ હાર્ટ ડે, આજે ઘણા બધા લોકો નાની ઉંમરમાં સાહેબ હાર્ટ એટેક આવે છે, તો એક મારી અપીલ છે. બીજું, તલાટીની આજે હડતાળ હતી. હું મિત્રો એક અપીલ એ કરીશ, તમને આજે ખરાબ લાગશે, જે માણસો સારા કામ કરે છે એને તો હું સેલ્યુટ કરું છું, પણ આજે તલાટીઓ ગામે ગામ પહોંચતા નથી એવી ફરિયાદો છે ને એની સામે તમે હડતાલો પાડો છો સાહેબ. અને જ્યારે આપણે નોકરી મળતી હોય, સાહેબ નોકરી મળે એટલે આપણે કાયમીની માંગ કરીએ. કાયમીની જે પ્રથા છે એ રહેવા દો ને સરકારની સાહેબ. આપણે પહેલાથી જ ખબર છે કે આ પ્રથા છે. બીજું કે સરકાર એની જે સમસ્યા મૂળ હોય એ સમસ્યાઓ જાણવી જોઈએ. બાકી હું એમ માનું છું કે ખાલી હડતાળો પાડવાથી સાહેબ આપણે જવાબદારીમાંથી છટકતા નથી. પેલા આપણે નોકરીઓ નથી મળતી સાહેબ. તમે વિચાર કરો કે નોકરીઓ મળે તો આપણે બધી એટલી બધી માંગો, ડિમાન્ડો કરીએ છીએ. હું એમ કહું છું, પ્રાઇવેટ શું કામ સક્સેસ જાય છે? આજે વીટીવી ચેનલ ભલે નોકરી કરી છે બધા, પણ નોકરી તલવારની ધાર ઉપર કરે છે બધા. શું કામ? કારણ કે પ્રાઇવેટ છે સાહેબ. તો સરકારી જમાઈ આપણે ન બનીએ. મારો કહેવાનો ભાવ એટલો છે, તમામ અધિકારીઓને 6 વાગે જાય, તાળા વારીને વયા જાય, જવાબો આપે કે આમ તેમ. એટલે શું છે ભૈયા? અને પછી હડતાલો પાડે. આવો હડતાલમાં આપણે જોડાઓ, આપણે હક જોઈએ છે, અધિકાર જોઈએ. પછી શેના અધિકાર? પેલા કામ તો કરો. એક ખેડૂતોને, એક નાગરિકને, એક ગામમાં તમારે એક પણ પ્રશ્ન ના હોય, તમે હકથી માંગી શકો છો સાહેબ. હું એમ કહું છું, અપીલ કરું છું, ખોટું ન લગાડતા તમામ તલાટીઓને કે હડતાલ પાડવા કરતા વધુ કામ કરો અને સમસ્યા માટે, તમે પ્રશ્નો માટે તમે રજૂઆત કરી શકો છો. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટી ન્યૂઝ. મને રજા આપો. વધુ સમાચાર મારી સહયોગી